નમસ્કાર, હું સંજય ગેજાવા. મિત્રો, સોનમ વાંગચુક એક એવા પર્યાવરણ એક્ટિવિસ્ટને આ સરકાર દ્વારા હમણાં તાજેતરમાં જેલમાં પૂરવામાં આવેલ છે. પણ એ ફક્ત એક સોનમ વાંગચુકને જેલમાં નથી પૂર્યા, એની સાથે સાથે 10 જેટલા એના વ્યક્તિત્વને પણ જેલમાં પૂરેલું છે એવું આપણે માની લેવું. કારણ કે એ વ્યક્તિ સોનમ વાંગચુક એક એજ્યુકેટેડ પર્સન છે. એટલે એ હાલમાં પણ છેલ્લા 35 વર્ષથી એ સેવા કરતો આવે છે, છતાં પણ એ કંઈક ને કંઈક નવું શીખતા રહીએ છે. એટલે એક સ્ટુડન્ટને તમે જેલમાં પૂર્યા છે. સોનમ વાંગચુકની સાથે સાથે તમે એક સ્ટુડન્ટને પણ આ જેલમાં તમે અત્યારે પૂરી દીધા છે. અને એ પોતે એક એન્જિનિયર છે, એટલે એ એન્જિનિયરને પણ તમે પૂર્યા છો. અને સાથે સાથે એ એક ઇનોવેટિવ આઈડિયા લાવનાર એક વ્યક્તિ છે. મિલિટરી માટે હોય અથવા લદ્દાખીઓ માટે હોય, અને આ પર્યાવરણમાં બચાવવા માટે એક અલગ એકદમ આઉટ ઓફ બોક્સમાં જઈને વિચારીને એક નવી વિચારધારા લાવનાર વ્યક્તિ છે. તમે એને પૂર્યા છો. અને સાથે સાથે એક સાયન્ટિસ્ટ છે. કારણ કે આપણે દેશમાં લદ્દાખ એવી એક જગ્યા છે હંમેશા -ડિગ્રી ઉપર રહેતા હોય છે એનું વાતાવરણ. અને એ વાતાવરણમાં કઈ રીતે આપણે સૈન્ય હોય અથવા લદ્દાખીઓને કઈ રીતે સર્વાઈવ કરવું એના માટેનું આ એક આવિષ્કાર, ઘણા બધે ઇનોવેટિવ આઈડિયા સાથે એને એક સાયન્ટિસ્ટના રૂપમાં પણ એને કામ કર્યું છે. એટલે કે એને સાયન્ટિસ્ટને પણ તમે આ સાથે સાથે જેલમાં પૂર્યા છે. એ એક સાથે સાથે ટીચર પણ છે, જે લોકોને વિજ્ઞાન આપે છે, એને આઈડિયા આપે છે. એના સ્કૂલમાં પણ, એના કોલેજમાં પણ એ લોકોને, છાત્રોને ભણાવે છે. એટલે એ એક તમે ટીચરને પણ આ સાથે સાથે તમે આ જેલની અંદર પૂર્યા છે. અને પર્યાવરણ એક્ટિવિસ્ટ તો તમને ખબર જ છે, સોનમ વાંગચુક એક પર્યાવરણ એક્ટિવિસ્ટ છે, જે પર્યાવરણ બચાવવા માટેનું છેલ્લા કેટલા વર્ષોથી એ ઘણા બધા અલગ અલગ રીતના કામો કરતા આવે છે. એટલે તમે એક પર્યાવરણ એક્ટિવિસ્ટને પણ તમે હાલમાં આ જેલમાં અંદર સળિયા પાછળ દેખાયેલા છે. અને એક યુટ્યુબર છે. એ લોકો સુધી, લોકો સમક્ષ સોશિયલ મીડિયા થ્રુ એની વાતો પહોંચાડનાર એક વ્યક્તિ છે. એટલે યુટ્યુબને પણ તમે આ જેલ પાછળ તમે મોકલી દીધા છે. એ એક્ટર પણ છે. એના ઘણા બધા વિડીયો, શોર્ટ ફિલ્મ પણ તમે જોયા હશે. એની અંદર એ એક્ટિંગ પણ કરે છે. એટલે એ એક એક્ટરને પણ, અને દેશને જગાડવા માટે એક્ટિંગ કરે, અને પૈસા માટે નથી, દેશને જગાડવા માટે એક્ટિંગ કરે એવા એક વ્યક્તિને પણ તમે આ જેલમાં પૂર્યો છે. અને એક દેશ પ્રેમીને તમે જેલમાં પૂર્યા છે. કારણ કે એના જેટલું દેશપ્રેમી કશે કદાચ બહુ ઓછા વ્યક્તિઓમાં આપણે આ દેશપ્રેમ જોવા મળતું હોય છે. દેશપ્રેમીને પણ તમે જેલમાં ધકેલી દીધું છે. સાથે સાથે એક પિતા અને એક પતિને પણ તમે આ જેલની પાછળ ધકેલા છે. પણ એમને આ જેલ પાછળ ધકેલવાનું કારણ શું? આ બહુ સવાલ છે. કારણ કે છેલ્લા 35 વર્ષથી ભારતના અલગ અલગ ઇનોવેટિવ આઈડિયાથી ભારતના નામ રોશન કરનાર સોનમ વાંગચુક આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયેલું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પહેલે પણ દેશદ્રોહી તરીકે સાબિત કરવામાં આવેલું છે, અને હાલમાં પણ દેશદ્રોહી તરીકે સાબિત કરી રહ્યા છે. કારણ કે પહેલે અંગ્રેજોનો સરકાર હતો અને અત્યારે ભાજપા સરકાર છે. એટલે આ બંનેનું જે સહી, એટલે બંનેનું જે સમાંતર રીતે જે કામ કરવાની પદ્ધતિ અહીંયા અત્યારે દેખાઈ આવે છે. કારણ કે તમે ગાંધીજીના માર્ગ ઉપર તમે આગળ ચાલી નહીં શકો. કારણ કે તમે અહિંસાના રસ્તા ઉપર તમે ચાલીને આંદોલન ના કરી શકો. તમારે કરવું હોય તો સાવરકર જેવા માફી માંગીને કરો, એવું અત્યારે સાબિત કરી રહ્યા છે. કારણ કે આ સાવરકર વર્ષો અંગ્રેજો પાસે જે માફી માંગ્યું છે, અને અંગ્રેજોના ગોદમાં બેહેલા માણસ હતો, એવી રીતે અત્યારે પણ તમે કોઈ પણ એક્ટિવિસ્ટ આ સરકારના વિરુદ્ધમાં જો કામ કરવા ઈચ્છતા હોય તો તમે એ છોડી દેજો. તમે અમારી સામે માફી માંગો, અને તો તમે આ એક એક્ટિવિસ્ટ તરીકે અથવા એક નાગરિક તરીકે આ દેશમાં તમે રહી શકો, એવું અત્યારે સાબિત કરીને બતાવે છે. કારણ કે સોનમ વાંગચુક આજે અંદર છે, એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે. એ ભારતનું બંધારણ અથવા તમારા ધર્મ પુસ્તક હાથમાં રાખીને તમે સોગંદ ખાતા હોય છે, હું આ દેશને આગળ રાખવા માટે, આ દેશને બચાવવા માટે હું હંમેશા પ્રયત્ન કરીશ. પણ ત્યારે સોનમ વાંગચુક જેવા એક્ટિવિસ્ટો આવા કોઈ સોગંદ નથી ખાધું, છતાં પણ પોતાના દેશ માટે લડી રહ્યા છો. કારણ કે તમે આવા જે સોગંદ ખાઈને પણ દેશને બાંટવાનું અને કાપવાનો પ્રયત્ન કરતા હોય, અને એની સામે અવાજ ઉઠાવનાર આ એક્ટિવિસ્ટો સામે તમે આ પ્રમાણે NSA જેવા કલમો લગાવીને તમે એને જેલમાં પૂરવાનો અત્યારે પ્રયત્ન કર્યું છે. અત્યારે આ સમય આવી ગયો છે આપણે જાગવાનો.
આ સમયમાં જો આપણે ના જાગ્યું હોય તો આવનાર દિવસોમાં આપણે જાગવા માટે કોઈ સમય બચશે નહીં. અને આપણે ઘણા બધા લોકો, ઘણા બધા એક્ટિવિસ્ટો એવા છે, એની સામે કોઈને કોઈ થપ્પા લગાવીને, કોઈ પણ બદનામ કરીને એને જેલની અંદર પૂરી દેવામાં આવેલું છે. આજે 5, 6, 10 વર્ષ સુધીમાં પણ એને કોઈ ટ્રાયલ પણ હજી કોર્ટમાં ચાલુ કરવામાં નથી આવ્યું. એવા ઘણા બધા કિસ્સાઓ આપણી સામે છે. આપણને ખબર છે વિદ્યાર્થી નેતા એવા ઉમર ખાલિદ છે, એમને પણ આપણે જેલની પાછળ ધકેલી દીધું છે. અને સાથે સાથે સુરેન્દ્ર ગાડલિંગ કરીને એક લોયર છે, એમને પણ આપણે જેલની પાછળ ધકેલા છે. રોના વિલ્સન કરીને એક એક્ટિવિસ્ટ છે, એને પણ આપણે જેલ પાછળ ધકેલી દીધું છે. અને જ્યોતિ જગતાપ કરીને પણ એક દલિત એક્ટિવિસ્ટ છે, એમને પણ આપણે જેલ પાછળ ધકેલી દીધું છે. અને હની બાબુ કરીને પણ એક પ્રોફેસર છે, એને પણ દિલ્હીના એક પ્રોફેસર છે, એમને પણ આપણે જેલ પાછળ ધકેલી દીધું છે. અને સાગર ગોરખે કરીને એક દલિત એક્ટિવિસ્ટ છે, એને પણ આપણે જેલ પાછળ ધકેલી દીધું છે. મહેશ રાઉત કરીને પણ એક લેન્ડ એક્ટિવિસ્ટ છે, એને પણ આપણે આ જેલની પાછળ ધકેલી દીધું છે. અને સાથે સાથે રમેશ ગઈચર કરીને એક દલિત એક્ટિવિસ્ટ છે, એને પણ આપણે મોકલી દીધું છે. અને આસિફ સુલતાન કરીને કાશ્મીરના પત્રકાર છે, એને પણ આપણે આ જેલ પાછળ મોકલી દીધું છે. અને છેલ્લા ઘણા વર્ષોથી એમને ટ્રાયલ પણ નથી કોર્ટમાં ચાલતું. અને એના શું, એની પાસે ચાર્જશીટ પણ ફ્રેમ નથી થયું, એને શું ખોટું કર્યું છે અથવા દેશના વિરુદ્ધમાં શું કામગીરી કરી છે, એ પણ હજી સરકાર સાબિત નથી કરી શકતો. છતાં પણ 4, 5, 6 વર્ષ સુધી જો જેલની અંદર આ લોકો સડે છે, પણ એને શું ગુનો કર્યું છે એ આજે પણ એને ખબર નથી. તો આ વાંગચુક આજે એક નવો વ્યક્તિ, એક એક્ટિવિસ્ટની અંદર ઉમેરાઈ ગયેલું છે. અને આ વ્યક્તિને જો આજે આપણે સપોર્ટ ના આપ્યો તો આવનાર દિવસોમાં તમારે અને મારે બોલવાનો મોકો પણ આ સરકાર હાથમાંથી છીનવી લેશે, એવું મારે વિશ્વાસ, એવું મને સમજાવે છે. પણ તમે પણ આ વિષયમાં વિચારો. જો આજે આ દેશ માટે હજારોની સંખ્યામાં ઇનોવેટિવ આઈડિયા લાવનાર, હજારોની સંખ્યામાં છોકરાઓને નવું એક દિશા આપનાર અને સેંકડોના મુદ્દામાં અવોર્ડ જીતનાર, આખું ભારત દેશનું જે નામ છે એ દુનિયામાં રોશન કરનાર એક સાયન્ટિસ્ટ, એક આર્કિટેક્ટ, એક બિલ્ડર અથવા એક એજ્યુકેશનલ સંસ્થા ચલાવનાર વ્યક્તિ, અને આ વ્યક્તિ જો આજે જેલની પાછળ ધકેલાઈ ગયા હોય તો આવાજ ઉઠાવવાની જવાબદારી તમારી અને મારી છે. અને આ વિડીયો તમારી સુધી જો પહોંચ્યા હોય તો તમે આઈ સપોર્ટ સોનમ વાંગચુક કરીને હેશટેગ ચલાવીને પણ તમે આ વિડીયો શેર કરજો. કારણ કે આવનાર દિવસો માટે આ લોકતંત્ર બચાવી રાખવાની જવાબદારી તમારી અને મારી છે. આ સોનમ વાંગચુક જેવા એક્ટિવિસ્ટોને, પર્યાવરણ એક્ટિવિસ્ટોને આ સમયમાં જો સપોર્ટ ના કરશો, આ કાલમાં આપણે કરવામાં આવેલા સૌથી મોટી ભૂલ તરીકે આપણે આને માનવામાં આવશે. એટલા માટે સાથે મળીને આપણે આ અવાજ ઉઠાવીએ. આઈ સપોર્ટ સોનમ વાંગચુક. જય હિન્દ, વંદે માતરમ.